વિથ કન્સોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરની રાવપુરા પોલીસે જપ્ત કરેલા 4 ટુ વ્હીલર સળગી ગયા। સ્થળ ઉપર દોડી ગયેલા લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। વડોદરા શહેરની રાવપુરા પોલીસે જપ્ત કરેલા 4 ટુ વ્હીલર સળગી ગયા હતા। સ્થળ ઉપર દોડી ગયેલા લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ વન વિભાગની ઓફિસ પાસે મહિલા કર્મચારીઓ દ્વારા કચરો વાળીને ઢગલો કર્યો હતો, જે સળગાવ્યા બાદ ઓલવી નખાયો હતો। જો કે ધુમાડો નીકળતો હતો, જેને પગલે લોકોએ ટકોર પણ કરી હતી કે આ જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ આગ જણાતી ન હોવાથી મહિલા કર્મચારીઓ રવાના થઈ હતી। બીજી તરફ ગણતરીની મિનિટોમાં સૂકા પાંદડા અને અન્ય કચરામાં આગ પકડાતા ત્યાં મૂકેલા રાવપુરા પોલીસના મુદ્દામાલના 3 એક્ટિવા અને 1 બાઇક ઝપટમાં આવતા સળગી ગયા હતા। ગોરવા શાક માર્કેટ પાસે ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં સુનિલભાઈના દર્શન ફોટો સ્ટુડિયો અને કામરૂન અહેમદની A1 ટેલર શોપમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। જો કે આગ વધુ પ્રસરે તે પૂર્વે ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો।